તો વડોદરામાં પ્રથમ વરસાદમાં જ રોડ રસ્તા ધોવાઈ ગયા છે। કમરતોડ રસ્તાઓથી વડોદરાવાસીઓ પરેશાન થયા। ગાજરવાડીથી વિહાર સિનેમા રોડ પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। હાલમાં જ બનાવેલો રોડ ખાડાઓથી ભરાઈ ગયો। ચોમાસામાં ખાડાઓથી ભરપૂર સ્માર્ટ સિટી વડોદરા બની ચૂક્યું છે। तो हमारी एक सलाह रहશે કે ગાજરાવાડીમાં પાણીની ટાંકીથી ઈદગાહ મેદાન થઈને પ્રતાપનગરવાળા રોડ પર તમે ક્યારેય મુસાફરી ન કરતા। એટલા માટે કારણ કે આ રોડ પર એટલા બધા ખાડા છે કે જો તમે કોઈ પણ વાહન લઈને અહીંથી પસાર થશો તો તમારી મણકાની તકલીફ વધી શકે છે। જે લોકોને કમર અને મણકાની તકલીફ છે તે લોકોએ તો બિલકુલ ન આવવું જોઈએ કારણ કે તકલીફ વધી જશે। પરંતુ જે લોકોને એ બીમારી નથી તે લોકો પણ આ રોડનો ઉપયોગ ન કરે તો સારું છે કારણ કે એમને નવી બીમારી થઈ જશે। એટલા માટે કારણ કે આ પાલિકાના પાપે ગાજરાવાડી થી ઈદગાહ મેદાન થઈને પ્રતાપનગર વિહાર ટોકીઝ જતો રોડ છે એ સાવ ખાડાથી ભરેલો થઈ ગયો છે। સામાન્ય રીતે રોડ પર ખાડા પડતા હોય છે અને કોર્પોરેશન તેને પૂરતું હોય છે, પરંતુ કોર્પોરેશનના એન્જિનિયરોની કારીગરી જુઓ કે આ રોડ પર ખાડા નથી દેખાઈ રહ્યા પણ ખાડામાં રોડ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રોડનો ભાગ ઓછો અને ખાડા એટલા બધા રોડ પર દેખાઈ રહ્યા છે કે લોકોને ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે। 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય તે લઈને પસાર થતા અહીંના વાહન ચાલકોને, નાગરિકોને આ ખાડામાંથી જ પસાર થવાનો વારો આવી રહ્યો છે અને પરિણામે હાલાકી લોકોની વધી ગઈ છે। ચોમાસું શરૂ થઈ ગયું છે, પાણી પણ આમ જોઈ શકો છો ખાડામાં ભરાયા છે। એવામાં ખ્યાલ નહીં આવે લોકોને અને ઘણા બધા લોકો પડી પણ જશે અને તેમાં નુકસાન પણ થશે। કેટલાક વાહન ચાલકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ, ઉભા રહેજો। આ રોડ પર રોડ ઓછો છે અને ખાડા વધારે છે। આ રોડની તમે પરિસ્થિતિ એકંદરે જોશો તો દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા હોય છે અને ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને નેતાઓની જે મિલીભગત છે એના કારણે આ વિસ્તાર હંમેશાને માટે આ જ પરિસ્થિતિમાં જીવે છે। ત્યાં તમે ખાડા જુઓ તો એ પ્રકારના ખાડા છે કે તમારી કમરના મણકા એક એક છૂટા થઈ જાય અને ડોક્ટરને કમાવાનું સાધન મળી જાય એ પ્રકારની આ પરિસ્થિતિ છે। દર વર્ષે રોડ બને નહીં કે 2-3 મહિના તો સારો રહેતો જ નથી, એનામાં ખોદી નાખીને આ રોડની પરિસ્થિતિ ફરીથી એવી કરી નાખવામાં આવે છે। ગયા વર્ષે માંડ સારી ગુણવત્તાનો રોડ બન્યો હતો, એ રોડને ફરી 2 મહિના 3 મહિના થયા અને ખોદી નાખ્યો। અત્યારે 3 થી 3 મહિના જેવો સમય થઈ ગયો છે, કામગીરી ચાલી રહી છે અને મંતર ગતિએ કામગીરી ચાલે છે। સામે ચોમાસું છે ખબર છે, તેમ છતાં પણ આ કામગીરી ચાલુ છે। ક્યાંક ને ક્યાંક આ રોડની પરિસ્થિતિ સુધરવી જોઈએ અને આ વિસ્તારને આ સમસ્યામાંથી મુક્તિ મળવી જોઈએ। વિસ્તારને આ સમસ્યામાંથી મુક્તિ જોઈએ છે, ન માત્ર ગાજરાવાડી વિસ્તારને પરંતુ આખા શહેરને ખાડાઓની સમસ્યામાંથી મુક્તિ જોઈએ છે। આ વાહન ચાલકોની અને નાગરિકોની વેદના છે કારણ કે વડોદરાના જે અધિકારીઓ છે, અન્ય એક વાહન ચાલક છે તેમની સાથે વાત કરીશું। આ રોડની જરા ઓફિસરોને બહાર નીકળે છે આ રોડ પર, એમને ખબર પડે કે અંદર હું થાય છે બહાર, ખાલી એસી ની ઓફિસમાં બેસીને ખબર ના પડે। આટલી મહેરબાની કરો જરા અમારી પર। મણકાની તકલીફ હોય તો અરે મનકા અત્યારે મારા કમરમાં તકલીફ છે, જોઈ લો દવાખાને દવા બતાવું, બિલ બતાવું। આ આપણે સમતાન બાજુ છે, મેન સમતાન લોકોને આવવા જવામાં તકલીફ કેટલી પડે છે। જોન માં જરા એસી માં બહાર નીકળો ખબર પડે જરા। ધન્યવાદ। વાહન ચાલકોની વેદના છે અને સલાહ પણ લોકોને એ છે, લોકોની અધિકારીઓને, પાલિકાના સિટી એન્જિનિયર, રોડ વિભાગના જે અધિકારીઓ છે જેઓ એસીમાં બેસીને શહેરનો વહીવટ કરે છે, નકશાઓ પાસ કરે છે, એ અધિકારીઓ જો સ્થળ પર આવે, રોડ પર આવે, સુપરવિઝન કરે તો તેમને ખ્યાલ આવશે કે તેમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કઈ રીતની કામગીરી હલકી કક્ષાની કરી રહ્યા છે, જેના પરિણામે ભોગવવું પડી રહ્યું છે વડોદરાના નાગરિકોને। ચોમાસા પહેલા ખાડાઓ પુરાઈ જવા જોઈએ પરંતુ હાલત એ છે કે ખાડા વધતા જઈ રહ્યા છે અને લોકોની પરેશાનીઓમાં પણ પારાવાર વધારો થઈ રહ્યો છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।